આચાર્ય સનતકુમારના મુખે તેમના સાંસારિક સફરની કથા વહી રહી છે અને રાજપુત્ર જયકુમાર ધ્યાનથી આ કથાનું શ્રવણ કરી રહ્યો છે. મિત્રનો ઘણો વિયોગ થયા પછી એ બંને મિત્રોનું મિલન થયું અને સનતકુમારને પોતાની સાધના માટે અને વિલાસવતીના રક્ષણ માટે ઉત્તર સાધક મળી ગયો. ખૂબ જ કષ્ટમય રહેલી આ સાધના પૂર્ણ થયા પછી એક એવા સમાચાર આવવાના છે જ્યાં ફરી એકવાર વિલાસવતી કુમારથી દૂર થઈ જશે. તો ચાલો વિદ્યાધરના નૂતન રાજવી બનવા જઈ રહેલા સનતકુમારને આપણે સાથે મળી અભિનંદન પાઠવીએ. રાત્રિનો અંતિમ પ્રહર હતો. સુગંધી પવન મંદ મંદ ગતિએ વાતો હતો. સુગંધી પુષ્પોની ઝરમર ઝરમર વૃષ્ટિ થવા લાગી. સર્વત્ર જય જયકારનો ધ્વનિ સંભળાવવા લાગ્યો. કિન્નરીઓના વૃંદ આવીને ગીત સંગીત રેલાવવા લાગ્યા. વાતાવરણ અત્યંત પ્રફુલ્લિત, સુવાસિત અને આહલાદક બની ગયું. આકાશ પ્રકાશિત થયું. ઝાંઝરનો ઝમકાર થયો અને દેવી અજિતબલાનું પૃથ્વી પર અવતરણ થયું. મેં ઊભા થઈને ભાવપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા. દેવીના મુખ પર શરદ ઋતુના સૂર્યની પ્રભા હતી. પ્રજ્વલિત અગ્નિની શિખા જેવી એમની દેહ કાંતિ હતી. પૂર્ણિમાના ચંદ્રની જ્યોત્સના તેમના નયનોમાં ઉતરી આવી હતી. અત્યંત મનોહર રૂપ હતું તે દેવીનું. તેમણે મને કહ્યું, કુમાર, તે ભવ્ય પુરુષાર્થ કર્યો. અદ્ભુત છે તારું મનોબળ, નિશ્ચય બળ અને અપૂર્વ છે તારી નિર્ભયતા. કુમાર, હું દેવી અજિતબલા છું. તારી સાધનાથી પ્રસન્ન થઈ હું તને સિદ્ધ થઈ છું. હવે તારે મંત્ર જાપ કરવાનો નથી, સાધના કરવાની નથી. એ જ સમયે આકાશ માર્ગેથી એક વિમાન ઉતરી આવ્યું. તેમાંથી સુંદર મુખાકૃતિવાળા અને સુશોભિત દેહવાળા વિદ્યાધરોનું વૃંદ બહાર આવ્યું અને જ્યાં અમે હતા ત્યાં આવીને પ્રણામ કરીને ઊભું રહ્યું. દેવી અજિતબલાએ મધુર સ્વરમાં મને સંબોધીને કહ્યું, હે પુત્ર, આ ચંડસી વગેરે વિદ્યાધરો છે. તારા ગુણો અને પરાક્રમથી તારા પ્રત્યે અનુરાગી બન્યા છે. તારા આજ્ઞાંકિત બની કૃતાર્થ બનવા આવ્યા છે. મેં કહ્યું, હે માતા, આ બધો પ્રભાવ આપ ભગવતીનો છે. ત્યારબાદ મેં વિદ્યાધરોનું અભિવાદન કર્યું. પુત્ર, હવે અહીં જ હું વિદ્યાધરોના રાજા રૂપે તારો અભિષેક કરીશ. હે ભગવતી, ભલે આપ રાજ્યાભિષેક કરો, પરંતુ દેવી વિલાસવતી અને મિત્ર વસુભૂતિની હાજરીમાં કરો. મેં વસુભૂતિને બોલાવવા બૂમ મારી, વસુભૂતિ, વસુભૂતિ, પરંતુ એનો પ્રત્યુત્તર ના મળ્યો. મેં વિદ્યાધરો પાસે આસપાસના પ્રદેશમાં વસુભૂતિની તપાસ કરાવી. વસુભૂતિ ના મળ્યો. મારા મનમાં અશુભની શંકા પેદા થઈ. મેં પોતે એની શોધ કરવા માંડી. જ્યારે તે ના મળ્યો ત્યારે એક વિદ્યાધરની સાથે આકાશ માર્ગમાં રહીને શોધ કરવા માંડી. ત્યાં એક ઝાડીમાં આમ તેમ દોડતો વસુભૂતિ દેખાયો. તેના બે હાથમાં વૃક્ષની એક મોટી ડાળી હતી. તે આકાશમાં ડાળીને વીંઝતો હતો. તેણે અમને જોયા. તે અમારા તરફ દોડતો આવ્યો. અરે દુષ્ટ વિદ્યાધર, ઊભો રહે. મારા પ્રાણપ્રિય મિત્રની પત્નીનું અપહરણ કરીને તું ક્યાં ભાગી જાય છે? આમ બૂમો પાડતો પાડતો તે અમારા તરફ ધસી આવ્યો. અમે ભૂમિ પર ઉતરી આવ્યા હતા. તેણે ડાળી વીંઝી અને અમને મારવા માટે ધસી આવ્યો. મારા મનમાં મોટી ફાળ પડી. જરૂર દેવીનું અપહરણ થઈ ગયું છે. મેં વસુભૂતિને પકડી લીધો. વિદ્યાધરે એની પાસેથી ડાળી લઈ લીધી. મેં એને પૂછ્યું, મિત્ર, શું થયું? દેવી ક્યાં છે? પણ સાંભળે જ કોણ? એ જનૂનમાં હતો. વિદ્યાધરને મારવા ધસી ગયો. મેં એને મારા બાહુપાશમાં જકડી લીધો અને તેનું શરીર હચમચાવી નાખ્યું. વસુભૂતિ, તું ભાનમાં આવ. હું તારો મિત્ર સનતકુમાર છું. તું શું કરી રહ્યો છે? દેવી ક્યાં છે? તે ભાનમાં આવ્યો. તેણે મને ઓળખ્યો. મને વળગી પડ્યો. આંખોમાં આંસુ સાથે તે બોલ્યો, મિત્ર, દેવીનું અપહરણ થઈ ગયું છે. ક્યારે અને કેવી રીતે? તમે વિદ્યા સાધનાનો પ્રારંભ કર્યો તે જ રાત્રિમાં વિદ્યાધરોનું એક ટોળું ગુફા પાસે આવેલું
હું ગુફાના દ્વાર પાસે જ ઊભો હતો. મેં તેમને ગુફામાં પ્રવેશ આપ્યો નહીં અને તિરસ્કાર કરીને કાઢી મૂક્યા. પરંતુ થોડી જ વારમાં તે ગુફામાં દેવી વિલાસવતી હતી. ત્યાંથી હા આર્યપુત્ર એવો અવાજ આવ્યો. મારા હૈયામાં ફાળ પડી. હું એ બાજુ દોડ્યો, પરંતુ ત્યાં તો વિદ્યાધરો એમના વિમાનમાં દેવીને બેસાડીને આકાશ માર્ગે ઉડી ગયા. વિમાનમાંથી દેવી પુકાર પાડતા હતા, આર્ય વસુભૂતિ, મને બચાવો, મને બચાવો, આ દુષ્ટો મને. હું વિમાનની પાછળ ભૂમિ પર દોડવા લાગ્યો, વિદ્યાધરોને પડકારવા લાગ્યો, પરંતુ વિમાન દ્રષ્ટિપથમાંથી બહાર નીકળી ગયું અને હું આ વનમાં ભટકવા લાગ્યો. મારી એક ભૂલ થઈ ગઈ. જ્યારે એ વિદ્યાધરોએ દેવીની ગુફા તરફ ગયા ત્યારે તેમની પાછળ ગયો હોત તો આ દુઃખદ પરિણામ ના આવત. મિત્ર, ચિંતા ના કર, વિષાદ ના કર. હવે મને અજીતબલા વિદ્યા સિદ્ધ થયેલી છે, એટલે દેવીને શોધીને લઈ આવવી સામાન્ય વાત છે. અમે વાત કરતા હતા ત્યાં અજીતબલા દેવી આવ્યા. અમને ચિંતામગ્ન જોઈને તેમણે પૂછ્યું, હે વત્સ, આ બધું શું છે? મેં દેવીને બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને દેવી કોપાયમાન થઈ ગયા. તેમણે મને કહ્યું, તમે બંને અહીં જ રહો. દેવી વિલાસવતીની શોધ કરવા હું પવનગતિ વગેરે વિદ્યાધરોને ચારે દિશામાં મોકલું છું. દેવી અદ્રશ્ય થઈ ગયા. વિદ્યાધરો ચારે દિશાઓમાં ઉપડી ગયા. હું અને વસુભૂતિ એ જ શિખર પર રહ્યા. આ વખતે વિલાસવતીના વિયોગે મને એટલો બધો વ્યાકુળ કર્યો નહીં, કારણ કે એને મેળવવાની મારી પાસે દૈવી શક્તિ આવી ગઈ હતી. દેવી અજીતબલા સિદ્ધ થયા હતા, છતાં વિદ્યાશક્તિના શુભ પ્રસંગે તે ઉપસ્થિત ના રહી શકી. એનું મને ઘણું દુઃખ હતું. બીજી બાજુ વસુભૂતિ સાથે જ હોવાથી મને એનું સંપૂર્ણ આશ્વાસન હતું. વસુભૂતિ વિલાસવતીની રક્ષા ના કરી શક્યો. એનો વસવસો તેના હૃદયમાં હતો, પરંતુ મેં એ વસવસો દૂર કરી દીધો. અમે પવનગતિ વગેરે વિદ્યાધર સુભટોની પ્રતીક્ષા કરવા લાગ્યા. 2 દિવસ પસાર થઈ જવા છતાં કોઈ સમાચાર ના આવ્યા. તેથી અમે બંને થોડા ઉદ્વિગ્ન થયા, પરંતુ અકળાયા નહીં. મને વિશ્વાસ હતો કે વિદ્યાધરો વિલાસવતીનો વૃત્તાંત જાણીને જ આવશે. ત્રીજા દિવસે સવારે પવનગતિ આવ્યો. તેણે પ્રણામ કરીને મને કહ્યું, હે દેવ, દેવીની ભાળ મળી ગઈ છે. ક્યાં છે દેવી? કોણ એનું અપહરણ કરી ગયું હતું? હે નાથ, હું બધો જ વૃતાંત આપને કહું છું. હું અહીંથી ભમતો વૈતાઢ્ય પર્વત ઉપરના રત્નુપુર ચક્રવાલ નામના નગરમાં ગયો. ત્યાં પ્રજાજનોને મેં અશાંત ઉદ્વિગ્ન જોયા. હું નગરના રાજમાર્ગો પર ચાલ્યો. મેં જોયું તો નગરના સર્વે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ હવન ચાલી રહ્યા હતા. મારે જાણવું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે, શા માટે ચાલી રહ્યું છે. મેં એક પ્રૌઢ વિદ્યાધરને વિનયથી પૂછ્યું, હે પૂજ્ય, નગરમાં આ બધું શું ચાલી રહ્યું છે? મંદિરોમાં પૂજાપાઠ, હોમ હવન થઈ રહ્યા છે અને પ્રજાજનો અશાંત છે. ભદ્ર, આ નગરના રાજા અનંગરતી છે. તેઓ મલય પર્વત પર ગયા હતા અને ત્યાં વિદ્યા સાધના કરી રહેલા કોઈ એક મહાપુરુષની પ્રિયતમાની ઈચ્છા ન હોવા છતાં તેનું અપહરણ કરી લાવ્યા છે. એ સ્ત્રી રાજાને ઈચ્છતી નથી, તેથી રાજાને આધીન થતી નથી. રાજા એના પર મોહિત થયેલો હોવાથી એના પર બળાત્કાર કરવા તત્પર બન્યો. પવનગતિની આ વાત સાંભળતા સાંભળતા હું ક્રોધાવેશમાં આવી ગયો. હું મારા આસન પરથી ઊભો થઈ ગયો, જાણે કે મારી સામે જ એ દુષ્ટ વિદ્યાધર રાજા વિલાસવતી પર બળાત્કાર કરતો હોય એવી ભ્રમણા થઈ આવી ને મેં ત્રાડ પાડી, અરે દુષ્ટ અધમ, મારા જીવતા તું મારી પત્ની પર બળાત્કાર કરીશ? લાવો મારું ખડગ લાવો, હું નરાધમને. ત્યાં પવનગતિએ મારા 2 હાથ પકડીને મને આસન પર બેસાડીને કહ્યું, દેવ, આપ ઉદ્વિગ્ન ના બનો. એ અનંગરતીએ ગમે તેટલા દમ પછાડા કર્યા, છતાં સિંહણ જેવા દેવી એ કૂતરાને વશ ન થયા તે ન જ થયા. દેવીના શીલના પ્રભાવથી વિદ્યાદેવી મહાકાલી ત્યાં પ્રગટ થયા. મહાકાલી અત્યંત રોષે ભરાયા હતા. ભયંકર ધરતીકંપ થયો. સમગ્ર નગર હલી ઉઠ્યું. આકાશમાંથી વીજળી પડી અને ઠેર ઠેર આગ લાગી. દેવી મહાકાલીએ મહેલમાં જઈ રાજા અનંગરતીને તતડાવ્યો. વિદ્યાધર કુળને કલંકિત કરનાર અધમ રાજા, આવું દુષ્કર્મ તારે કરવું ના જોઈએ. છોડી દે આ સ્ત્રીને, નહીતર તારો અને તારા નગરનો સર્વનાશ થશે. દેવીના પ્રકોપથી ડરી ગયેલા રાજાએ દેવી વિલાસવતીને સતાવવાનું બંધ કર્યું, પરંતુ હજુ એનો મોહ ઓછો થયો નથી. નગરજનોએ પરસ્પર પરામર્શ કર્યો, દેવી કોપાયમાન થાય તો નગરનો વિનાશ થાય, માટે આપણે શાંતિ કર્મ કરવું જોઈએ. માટે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ હવન ચાલી રહ્યું છે. મેં વિચાર્યું કે હું દેવીને મળીને જો અનુકૂળતા હોય તો ઉપાડીને લઈ આવું.
હું આકાશ માર્ગે રાજમહેલની પાછળના ભાગમાં ગયો. આકાશમાં રહીને મેં દેવીને આમ વૃક્ષ નીચે ઉદાસ મુખે બેઠેલા જોયા. એમની આસપાસ વિદ્યાધર સ્ત્રીઓ વીંટળાઈને બેઠી હતી. ઉદ્યાનની ચારે બાજુ વિદ્યાધર સુબટો રક્ષણ કરતા ઊભા હતા. દેવીને મળવાનો કે એમને લઈ આવવાનો કોઈ અવકાશ ન હતો. તેથી સીધો હું અહીં આવી ગયો. પવનગતિ વૃત્તાંત સંભળાવતો હતો ત્યારે અન્ય દિશાઓમાં ગયેલા વિદ્યાધર સુભટો બ્રહ્મદત્ત, સમરસેન, ચંડસિંહ, વાયુવેગ, અમૃતપ્રભ, દેવઋષભ વગેરે આવી ગયા હતા. સૌ વિદ્યાધરો પવનગતિનો વૃત્તાંત સાંભળીને ક્રોધથી સળગી ઉઠ્યા. મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ કહ્યું, મિત્ર, હવે વિલંબ ના કરવો જોઈએ. દેવી મહાકાલીના ઉપદેશથી રાજા શરમાયો તો છે જ. હવે દૂતને મોકલી રાજાને શાંતિથી સમજાવી દેવી વિલાસવતીને બોલાવી લો. વિદ્યાધર સુભટ બ્રહ્મદત્તે કહ્યું, મહારાજા, પોતાની પત્નીને મુક્ત કરાવવા દૂત મોકલવો મને ઉચિત નથી લાગતું. સમરસેને ક્રોધાવેશમાં કહ્યું, આવા દુષ્ટની પાસે યાચના કરવા દૂતને મોકલવો તે આપણા જીવા માટે કલંક કહેવાય. ચંડસિંહ, અમૃતપ્રભ વગેરે વિદ્યાધર સુભટોને પણ દૂત મોકલવાની વાત ના ગમી. તેઓ બધા લડી લેવાના જોશમાં હતા. મેં તેઓને સમજાવ્યા, મારા પ્રિય સુભટો, યુદ્ધ પૂર્વે દૂતને મોકલવાની રાજનીતિ છે. આપણે રાજનીતિને અનુસરવું જોઈએ. જોકે એ દુષ્ટ પરસ્ત્રીકામી રાજા દૂત સાથે વિલાસવતીને મોકલવાનો તો નથી જ, એટલે યુદ્ધ કરવું અનિવાર્ય જ છે. સુભટો માની ગયા. દૂત તરીકે પવનગતિને મોકલવાનું નક્કી કરી તેની સાથે રાજા અનંગરતીને કહેવાનો સંદેશો આપ્યો. પવનગતિ આકાશ માર્ગે રથનુપુર ચક્રવાલ નગરે પહોંચ્યો. સીધો તે રાજા અનંગરતીના મહેલમાં ગયો. અનંગરતીને પ્રણામ કરી તેણે મારો સંદેશો આપ્યો. હે વિદ્યાધર નરેન્દ્ર, હું વિદ્યાધર રાજા સનત કુમારનો દૂત છું કે જેમની પ્રિયતમાનું તમે અપહરણ કરીને લાવ્યા છો. તમારું આ અપકૃત્ય અપયશ ફેલાવનારું છે, આત્માની અધોગતિ કરનારું છે, લોકોમાં હાસ્ય પાત્ર બનાવનારું છે. રાજન, લોક વિરુદ્ધ અને પરલોક વિરુદ્ધ કાર્ય સજ્જન પુરુષો કેમ કરી શકે? પર સ્ત્રીનું અપહરણ લોક વિરુદ્ધ કાર્ય છે. માટે તમે મારી પ્રિયતમાને મુક્ત કરો અને મારા દૂત સાથે સત્વરે એને મોકલી આપો. અરે વિદ્યાધર, પૃથ્વીવાસી વળી ક્યારે રાજા બની ગયો? તમે વિદ્યાધરોએ એને તમારો રાજા ક્યારે માની લીધો? એક પૃથ્વીવાસી માનવી મને કહેવાની દુષ્ટતા કરે છે કે આ ખોટા કાર્યનો ત્યાગ કર. હું વિદ્યાધર રાજા એની આજ્ઞા સ્વીકારું? કદાપી નહીં બની શકે. એની પત્નીને નહીં મોકલું. એને જે કરવું હોય તે કરે. અનંગરતીનો ઉત્તર સાંભળી પવનગતિ રાજમહેલમાંથી નીકળી ઉદ્યાનમાં બેઠેલી વિલાસવતી પાસે ગયો. તેને મારો સંદેશો આપ્યો. દેવી, તમે ચિંતાનો ત્યાગ કરો. તમારો વૃતાંત અમે જાણ્યો છે. થોડા દિવસોમાં જ અમે તમને મુક્ત કરીશું. હે વિદ્યાધર, આર્યપુત્રને કહેજો આપ જીવંત છો. પછી મને ચિંતા સાની હોય. વહેલા વહેલા અહીં પધારો અને મને તમારા દર્શન આપો. બીજા દિવસે પવનગતિ પાછો આવ્યો. અનંગરતીને આપેલો પ્રત્યુત્તર અને વિલાસવતીએ આપેલો સંદેશો કહીને સંભળાવ્યો. અનંગરતીનો પ્રત્યુત્તર સાંભળીને વિદ્યાધર સુભટો ક્રોધથી ધમધમી ઉઠ્યા. ચંડસિંહે મને કહ્યું, હે દેવ, હવે અવિલંબ યુદ્ધની તૈયારી કરવી જોઈએ. એ દુષ્ટ રાજાને યુદ્ધના મેદાનમાં ઊભો ને ઊભો ચીરી નાખવો જોઈએ. મેં કહ્યું, હે વીર સુભટ, આમે એ રાજાનો વિનાશ નક્કી જ છે. એ બુદ્ધિ ભ્રષ્ટ થયો છે. એની સાથે યુદ્ધ શા માટે કરવું? હું એકલો જ જાઉં છું અને પૃથ્વીવાસીનું પરાક્રમ તેને બતાવું છું. સમરસેને કહ્યું, દેવ, એ દુષ્ટ આપના સેવકની સામે પણ ટકી શકે તેમ નથી. તો પછી આપના પરાક્રમનું તો પૂછવું જ શું? પરંતુ અમે આ યુદ્ધ આપને નહીં કરવા દઈએ. આપ વિદ્યાધરોનું યુદ્ધ જોયા કરજો. પરાક્રમી સુભટો, તમારી ભાવના શ્રેષ્ઠ છે, પરંતુ મારી પત્નીને મુક્ત કરવા મારે જ યુદ્ધ કરવું જોઈએ અને એ પાપીને સજા કરવી જોઈએ. અમારો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં દેવી અજિતબલા પ્રગટ થયા. અમે સૌએ તેમને ભાવથી પ્રણામ કર્યા. તેઓ મોટા આસન પર બેઠા. હું એમના ચરણોમાં બેઠો. તેઓએ અમને કહ્યું, મહાનુભાવ, જુઓ, આકાશ માર્ગે હજારો વિદ્યાધર સુભટો તમારી રાહ જુએ છે. મેં આકાશ તરફ જોયું. હજારો સુભટો શસ્ત્રસજ્જ બનીને યુદ્ધ માટે થનગની રહ્યા હતા અને મારા નામનો જય જયકાર કરી રહ્યા હતા. દેવીએ મને કહ્યું, પુત્ર, વિદ્યાધરોનો તું રાજા છે. રાજા યુદ્ધ કરવા એકલો ના જાય, સેના સાથે જ જાય. ભલે અવસર આવે ત્યારે તું એકલો એ દુષ્ટ રાજા સાથે યુદ્ધ કરજે, પરંતુ એ પહેલા તારે વિદ્યાધરોના યુદ્ધની કળા જોવાની છે. વત્સ,
યુદ્ધમાં તારો વિજય નિશ્ચિંત છે, માટે કોઈ ચિંતા કર્યા વિના તમે બંને આ વિમાનમાં બેસી જાઓ. હું અદ્રશ્ય રીતે તારી સાથે જ છું. દેવીની આજ્ઞાથી ચંડસિંહે અમને બંનેને વિદ્યાધરને શોભે તેવા વસ્ત્ર આપ્યા. અમે ગુફામાં જઈ વસ્ત્ર પરિવર્તન કર્યું. ત્યાર પછી ચંડસિંહે અમને બંનેને શસ્ત્ર સજ્જ કર્યા. વિદ્યાધરોના કેટલાક શસ્ત્રો કે જે અમે બંને મિત્રો ચલાવતા જાણતા પણ ન હતા, ચંડસિંહે અમને બતાવી દીધા. અમારા માટે ખાસ બનાવેલા વિમાનમાં અમે બંને બેઠા અને વિમાન આકાશ માર્ગે વૈતાઢ્ય પર્વત તરફ ઉડવા માંડ્યું. હજારો શસ્ત્રસજ્જ વિદ્યાધર યોદ્ધાઓ મારા નામનો જય જયકાર કરતા, તલવારોને આકાશમાં નચાવતા મારી પાછળ આવી રહ્યા હતા. આકાશ માર્ગે જતા અમે નીચે પૃથ્વી પર અનેક ગામ નગરો જોયા. ચંડસિંહ અમારા વિમાનને અડીને જ ગતિ કરી રહ્યો હતો. તે અમને તે નગરના નામ બતાવતો હતો. અનેક જંગલો અને ખીણો ઉપરથી અમે ઉડી રહ્યા હતા. દેવી અજિતબલાએ પ્રગટ થઈને કહ્યું, ચંડસિંહ, આપણી સેનાનો પડાવ વૈતાઢ્યની તળેટીમાં નાખવાનો છે. અમે વૈતાઢ્યની તળેટીમાં પહોંચી ગયા. વત્સ, જી ભગવતી, તારે 3 ઉપવાસ કરવાના છે. જેવી આપ ભગવતીની આજ્ઞા. સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરવાની છે અને મંત્ર જાપ કરવાનો છે. ભગવતી, આપના નિર્દેશ મુજબ બધું જ કરીશ. વત્સ, આ સાધનાથી તું અજેય બનીશ અને અસંખ્ય વિદ્યાધરો તારી સાથે મૈત્રી બાંધશે. દેવી અજિતબલાએ મને માર્ગદર્શન આપ્યું ને આશીર્વાદ આપ્યા. 3 ઉપવાસ કરી મેં સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરી, મંત્ર જાપ કર્યો અને દેવી અજિતબલાનું એકાગ્ર ચિત્તે ધ્યાન કર્યું. મારી સાધના પૂર્ણ થઈ. મેં 3 ઉપવાસનું પારણું કર્યું. અસંખ્ય વિદ્યાધરો વૈતાઢ્ય પર્વતની તળેટીમાં અમારા પડાવમાં ભેગા થયા. સૌએ મને યુદ્ધમાં સાથ આપવા વચન આપ્યું. અનંગરતીને એના ગુપ્તચરોએ વિશાળ સૈન્ય સાથે મારા આગમનના સમાચાર આપ્યા. તે ક્રોધે ભરાયો. તેણે સેનાપતિ દુર્મુખને સૈન્ય સાથે યુદ્ધ માટે અમારી સામે મોકલ્યો. વૈતાઢ્ય પર્વતની તળેટી જ અમારું યુદ્ધ મેદાન બની ગયું. અમારા સૈન્યમાં રણભેરી વાગી. વિદ્યાધર સુભટો શસ્ત્ર સજ્જ થઈ ગયા. મેં પણ યુદ્ધ માટે તૈયારી કરી. દેવી અજિતબલાએ આપેલું ખડગ લઈને હું પ્રયાણ કરવાની તૈયારી કરતો હતો. ત્યાં સેનાપતિ દુર્મુખનો દૂત આવ્યો. મારી આસપાસ ઊભેલા વિદ્યાધર સેનાપતિઓ ચંડસિંહ, અમરસેન, અમૃતપ્રભ વગેરેને સંબોધીને બોલ્યો, હું મહારાજા અનંગરતી સેનાપતિ દુર્મુખનો દૂત છું. તેઓએ કહેવડાવ્યું છે કે ભૂમિવાસી એક મનુષ્યના સેવક બનેલા હે વિદ્યાધરો, તમને અપ્રતિહત શાસનવાળા મહારાજા અનંગરતી સાથે યુદ્ધ કરવાની ઘણી હોશ છે ને? અને એ માટે તમે રાજધાની તરફ પ્રયાણ કરી રહ્યા છો. તમારે આગળ વધવાની જરૂર નથી. અહીં જ પહાડની તળેટીમાં હું સેનાપતિ દુર્મુખ તમારી હોશ પૂરી કરીશ. રાજા અનંગરતી યુદ્ધ કરવા આવ્યો જ નથી. એ જાણીને મેં મારું ખડગ રત્ન નીચે મૂકી ચંડસિંહને કહ્યું, હું અનંગરતીના સેનાપતિ સાથે યુદ્ધ કરવા નથી ઈચ્છતો. અનંગરતી સાથે જ યુદ્ધ કરીશ. ચંડસિંહે કહ્યું, હે દેવ, યુદ્ધ કરવાની મને આજ્ઞા આપો. આપના આ સેવકનું પરાક્રમ આપ જોજો. મેં ચંડસિંહને અનુમતિ આપી. તેને સેનાપતિ પદની પુષ્પમાળા પહેરાવી. તેણે માળા સ્વીકારી અને સેના સાથે તે શત્રુ સેના તરફ તીવ્ર ગતિથી ધસી ગયો. હું વસુભૂતિ અને અન્ય વિદ્યાધર સેનાપતિઓ સાથે મારા વિમાનમાં જ રહ્યો. યુદ્ધનો પ્રારંભ થયો. સર્વપ્રથમ ધનુષ્ય બાણથી યુદ્ધ શરૂ થયું. આકાશ તીરોથી છવાઈ ગયું. અનેક સુભટો વિંધાયા ને ભૂશરણ થઈ ગયા. ત્યાર પછી ખડગ યુદ્ધ થવા લાગ્યું. આકાશમાં જેમ વીજળીઓ ચમકે તેમ અસંખ્ય તલવારો ચમકવા લાગી. અનેક સુભટો કપાયા, છેદાયા અને ભેદાયા. સેનાપતિ ચંડસિંહે દુર્મુખને કહ્યું, અરે દુર્મુખ, આપણે બંને જ યુદ્ધ કરી લઈએ. હું મહારાજા સનત કુમારનો સેનાપતિ ચંડસિંહ છું અને તું અનંગરતીનો સેનાપતિ છે. તું સાનો સેનાપતિ? તું તો ભૂચારી મનુષ્યનો રંગ સેવક છે. એમ કહી દુર્મુખે ચંડસિંહ પર ગદાનો જોરદાર પ્રહાર કરી દીધો. ચંડસિંહે ચતુરાઈથી પ્રહારને ચૂકવી દીધો અને વળતો સખત ગદા પ્રહાર દુર્મુખના માથા પર કરી દીધો. દુર્મુખનું માથું ફાટી પડ્યું. લોહીની ઉલટી કરતો દુર્મુખ ધરતી પર ઢળી પડ્યો. તત્ક્ષણ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સેનાપતિ હણાઈ જવાથી એની સેના વેર વિખેર થઈ ગઈ. ચંડસિંહનો વિજય થયો. દેવોએ અને વિદ્યાધરોએ ચંડસિંહ પર પુષ્પ વૃષ્ટિ કરી. મેં આજ્ઞા કરી,
હવે આપણે વૈતાઢ્ય પર્વત પર જઈને રાજધાની રત્નુપુર ચક્રવાલના દરવાજા ખખડાવવાના છે. પ્રયાણ શરૂ કરી દો. ઝડપી પ્રયાણ કરી અમે પહાડની ઉપર પહોંચ્યા. રત્નુપુર નગરને ચારે બાજુથી ઘેરી લીધું અને 2 વિદ્યાધર સુભટોને દૂત બનાવી રાજા અનંગરતી પાસે મોકલ્યા. તેઓએ અનંગરતીની રાજસભામાં જઈ મારો સંદેશો સંભળાવ્યો. હે અનંગરતી, હવે તું રાજમહેલ છોડી તપોવનમાં ચાલ્યો જા, નહીતર મારા ક્રોધ દાવાનળમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. હવે તારો અંતકાળ નજીક છે. અનંગરતી મારો સંદેશો સાંભળીને રાતો પીળો થઈ ગયો. ધરતી પર પગ પછાડતો ઊભો થઈ ગયો. તેણે મારા દૂતોને કહ્યું, અરે પૃથ્વીવાસી, હું તારા ક્રોધ દાવાનળમાં ભસ્મીભૂત થાઉં છું કે તું મારા ક્રોધ દાવાનળમાં ભસ્મીભૂત થાય છે એ તો યુદ્ધ મેદાનમાં જ ખબર પડશે. દૂતોએ મારી પાસે આવી સંદેશો આપ્યો. મેં સેનાને યુદ્ધ માટે સજ્જ થવાની આજ્ઞા કરી. રાજા અનંગરતીએ યુદ્ધ ભેરી વગડાવી. યુદ્ધ ભેરી સાંભળીને હજારો વિદ્યાધર સુભટો રાજમહેલના વિશાળ પ્રાંગણમાં મેદાનમાં ભેગા થયા. રાજકુમારો પણ શસ્ત્રસજ્જ બની આવી પહોંચ્યા. અનંગરતીએ યુદ્ધ મેદાન પરની વ્યૂહરચના સમજાવી. નગરમાં પ્રજાજનો ભય, શંકા અને ચિંતાથી વ્યગ્ર બની ગયા હતા. વિદ્યાધરો પરસ્પર વાર્તાલાપ કરતા હતા. મહારાજાનું આ યુદ્ધ અનીતિનું છે. તેમણે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દેવી જોઈએ. સાંભળ્યું છે કે હજારો વિદ્યાધર સુભટોએ એ પૃથ્વીવાસીનું આધિપત્ય સ્વીકારી લીધું છે. પર્વતની તળેટીમાં સેનાપતિ દુર્મુખ હણાયો અને સેના ભાગી આવી છે. મને તો ઉપર પણ એવા જ હાલ થવાના લાગે છે. યુદ્ધમાં ઘોર પરાજય થશે. એ પૃથ્વીવાસીએ સર્વ વિદ્યા દેવીઓને આધીન કરી લીધી છે. હા, આપણી નગર અધિષ્ઠાયક દેવી મહાકાલીએ પણ રાજાને ચેતવણી આપી જ હતી કે તમે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દો, નહીતર પરિણામ સારું નહીં આવે. પણ આપણો રાજા અભિમાની છે, વિષાંત બનેલો છે. એણે દેવીની પણ અવગણના કરી નાખી. મને તો લાગે છે કે આ યુદ્ધમાં મહારાજા હણાશે, રાજકુમારો હણાશે. જ્યારે મનુષ્યનો વિનાશ થવાનો હોય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય જ છે. મહારાજાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. પૃથ્વીવાસીની સેના નાની સૂની નથી, વિશાળ સેના છે, પરાક્રમી સુભટો છે અને પૃથ્વીવાસી પોતે વિદ્યાધર જેટલી જ શક્તિઓ ધરાવે છે. પોતાની પ્રિયતમાને મુક્ત કરાવવા એ બધો જ પ્રયત્ન કરી છૂટશે અને દેવી દેવતાઓ પણ એના જ પક્ષે રહેશે. અમારા ગુપ્તચરોએ નગર ચર્ચા સાંભળીને અમને કહી સંભળાવી. અમારી સેનાએ યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી. અનંગરતીની સેના નગરની બહાર નીકળી. યુદ્ધના અવકાશી મેદાન પર એણે શકટ વ્યૂહની રચના કરી. મેં સેનાને પદ્મવ્યૂહમાં ગોઠવી દીધી. સેનાના અગ્રભાગે ચંડસિંહ, સમરસેન અને દેવઋષભ 3 સેનાપતિઓ ગોઠવાયા. ચંડસિંહ પાસે ગદા હતી, સમરસેન ધનુષ્ય બાણથી સજ્જ હતો અને દેવઋષભ લાંબી 2 તલવારોથી સજ્જ હતો. તેમની પાછળની હરોળમાં મતંગ, પિંગલ ગંધાર અને વાયુવેગ ગોઠવાયા હતા. મારું વિમાન આ 2 હરોળની વચ્ચે હતું. અનંગરતીનું સૈન્ય નજીક આવ્યું. મારી પાસે રહેલા અમિત ગતિને મેં શત્રુ સેનાના અગ્રીમ સ્થાને રહેલા સુભટોના નામ પૂછ્યા. અમિત ગતિએ કહ્યું, હે દેવ, શકટવ્યૂહના મોખરે રાજા કાંચન દ્રષ્ટ રહેલા છે. ડાબી બાજુ અશોક છે, જમણી બાજુ કાલ સિંહ છે, તેમની પાછળ વિરૂપ અને અનંગરતીનું વિમાન છે. યુદ્ધનો પ્રારંભ થયો. ચંડસિંહે યુદ્ધનો પ્રારંભ કરતા ગદા બાજુએ મૂકી ધનુષ્ય બાણ લીધા. ધનુષ્ય પર એક પછી એક 10 તીર ચડાવીને તેણે અનંગરતીના 10 સુભટોને મારી નાખ્યા. બંને પક્ષો જોશમાં આવીને લડવા લાગ્યા. કાંચન દંષ્ટ રાજાએ મારા સૈન્ય પર તીરોની વર્ષા કરી દીધી. તેનું યુદ્ધ કૌશલ અદ્ભુત હતું. તેની સામે સમરસેને મોરચો લીધો. સમરસેન કાંચન દંષ્ટના એક તીરને રસ્તામાં જ પ્રતિપક્ષી તીરોથી હણી નાખવા લાગ્યો. બીજી બાજુ અનંગરતીનો જમણો હાથ કહેવાતો કાલસિંહ 2 હાથમાં 2 તલવારો લઈ ઘાસની જેમ મારા સુભટોને હણી રહ્યો હતો. મેં તરત જ વાયુવેગને એની સામે દોડાવ્યો. વાયુવેગે ભાલાનો તીક્ષ્ણ ઘા કરીને કાલસિંહના એક હાથને જ છેદી નાખ્યો. છતાં કાલસિંહ એક હાથે મરણિયો બનીને લડવા લાગ્યો. વાયુવેગને દુશ્મન સુભટોએ ઘેરી લીધો હતો, પરંતુ વાયુવેગ એક ઘાને ચૂકાવી દુશ્મન સુભટોને હંભાવતો હતો. મતંગે જોયું કે વાયુવેગ ઘેરાઈ ગયો છે. તરત જ 2 હાથમાં તલવારો સાથે તે દોડ્યો અને પાછળથી દુશ્મન સૈનિકો પર હુમલો કરી
ચપોચપ તેણે 10 દુશ્મનોને યમ સદનમાં પહોંચાડી દીધા. પરંતુ કાંચન દંષ્ટ્ર રાજાએ અવસર જોઈને ચંડસિંહ પર તલવારનો તીક્ષ્ણ પ્રહાર કરી દીધો. ચંડસિંહ જમીન પર ઢળી પડ્યો. અનંગરતીના સૈન્યમાં વાજિંત્રો વાગવા લાગ્યા. સુબટો હર્ષના પોકારો પાડવા લાગ્યા. મારું સૈન્ય ભાગવા લાગ્યું. ત્યાં મેં દેવ ઋષભને ઘાયલ થયેલા ચંડસિંહને છાવણીમાં લઈ જવાની આજ્ઞા કરી અને વિદ્યાધર રાજાઓ સાથે હું યુદ્ધના મેદાનમાં ધસી ગયો. ભાગતા સૈનિકો પાછા વળ્યા અને મને મેદાનમાં જોઈ જોશમાં આવી ગયા. યુદ્ધે રૌદ્ર સ્વરૂપ લીધું. મારા પક્ષે રહેલા વિદ્યાધર રાજાઓએ શત્રુ સૈન્યમાં કાળો કેર વર્તાવી દીધો. હું અનંગરતીને શોધતો હતો. અમિત ગતિ મારી સાથે જ હતો. તેણે મને અનંગરતીનું વિમાન દેખાડ્યું. મારું વિમાન એની તરફ ધસી ગયું. અમે એકબીજાની સામે આવી ગયા. મેં અનંગરતીને કહ્યું, અરે દુષ્ટ રાજા, યુદ્ધમાં હજારો યોદ્ધાઓ મરી રહ્યા છે. શા માટે? ઝઘડો આપણા બે વચ્ચે છે. આપણે જ લડી લઈએ. તે નજીક આવ્યો અને હસવા લાગ્યો અને તે બોલ્યો, અરે પૃથ્વીવાસી, મારી સાથે તારો શાનો વિવાદ? સિંહ અને શિયાળ વચ્ચે વિવાદ તે સાંભળ્યો છે? મેં કહ્યું, અરે લંપટ, કોણ સિંહ છે ને કોણ શિયાળ છે તેનો નિર્ણય હમણાં જ થઈ જશે. અહીં દેવો છે, વિદ્યાધરો છે અને વિદ્યા સિદ્ધ પુરુષો છે. તેઓ ન્યાય કરશે. યુદ્ધ સ્થગિત કરો અને આપણે બે લડી લઈએ. યુદ્ધ થોભાવી દીધું. પહેલા અનંગરતીએ મારા પર વજ્રાગ્નિ અસ્ત્ર છોડ્યું. અગ્નિનો વરસાદ થયો. મેં ચર્મરત્નથી એનું વારણ કર્યું. તેણે બીજા દિવ્ય અસ્ત્રો છોડ્યા. મેં પણ દિવ્ય અસ્ત્રોથી તેનું વારણ કરવા માંડ્યું. કારણ કે દેવી અજિતબલા અદ્રશ્ય રીતે મારી પાસે જ હતા. રાજા અનંગરતીને મારી વિદ્યાશક્તિ જોઈને આશ્ચર્ય થતું હતું. મેં એને કહ્યું, અરે અધમ રાજા, આ વિદ્યાશક્તિઓના યુદ્ધને છોડી આપણે આપણી શક્તિથી લડી લઈએ. તેણે મારા પર શક્તિ પ્રહાર કર્યો. હું પૃથ્વી પર પડી ગયો. અનંગરતીના સૈન્યમાં હર્ષની ચિચિયારીઓ થવા લાગી. પણ હું તરત જ ઊભો થયો. મેં અમિત ગતિ પાસેથી ગદા લીધી અને અનંગરતીના મસ્તકે ગદાનો પ્રહાર કરી દીધો. તેનો મુગટ અને તેનું માથું ભાંગી ગયું. તે જમીન પર પટકાઈ ગયો. હું તરત જ એની પાસે ગયો. તેની છાતી પર મારી તલવાર મૂકી. એ આંખો મીચીને પડ્યો હતો, પણ તે મર્યો ન હતો. સહસા તે ઉછળ્યો અને આખલાની જેમ મારા પર ધસી આવ્યો. મેં નીચા નમીને એના બે પગ પકડી લીધા, આકાશમાં ઘુમાવ્યો અને જમીન પર પટકી દીધો. છતાં તે ઊભો થયો. અમે બાહુ યુદ્ધ કરવા લાગ્યા. નથી કોઈ હારતું, નથી કોઈ જીતતું. દેવો પણ વિમાસણમાં પડી ગયા. વસુભૂતિના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. મેં બધી જ વિદ્યાદેવીઓને યાદ કરી અનંગરતીને ભૂમિ પર પછાડી એના પર મારો જમણો પગ મૂકી દીધો. દેવોએ મારા પર પુષ્પ વૃષ્ટિ કરી અને મને વિજયી જાહેર કર્યો. વિજયના વાજિંત્રો વાગવા લાગ્યા. અમારા સૈન્યમાં સૈનિકો શસ્ત્ર ઉછાળી ઉછાળીને નાચવા લાગ્યા. શત્રુ સેનાએ હથિયારો નીચે મૂકી દીધા. એક બાજુ વિજયનો ઉત્સવ ચાલતો રહ્યો. બીજી બાજુ હું અનંગરતી પાસે ગયો અને એના ખભા પર હાથ મૂકીને કહ્યું, હે વિદ્યાધરેન્દ્ર, મારે તમારું રાજ્ય જોઈતું નથી. હું તો મારી પત્નીને લેવા આવ્યો છું. તેને લઈને ચાલ્યો જઈશ. તમે તમારું રાજ્ય ગ્રહણ કરો. અનંગરતીએ કહ્યું, હવે મારે રાજ્યનું કોઈ પ્રયોજન નથી. હે પૃથ્વીવાસી, મને મારા અપરાધની સજા મળી ગઈ છે. હવે મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા હું તપોવનમાં ચાલ્યો જઈશ. અનંગરતીની વાત સાંભળી મને અને સૌને આશ્ચર્ય થયું. આ રાજા તપોવનમાં જઈને તપ કરશે? મારા મનમાં શંકા જાગી. મેં ફરીથી કહ્યું, વિદ્યાધરપતિ, તમારો નિર્ણય સારો છે, પરંતુ તપોવનમાં તમે ઉત્તરાવસ્થામાં જજો. અત્યારે રાજ્ય ભોગવો. નહીં, હવે નથી રાજ્યનો મોહ રહ્યો, નથી વૈષયિક સુખોના ભોગનો મોહ રહ્યો. હવે તો જોઈએ છે શાંતિ. એ શાંતિ તપોવનમાં જ મળશે. અનંગરતીએ તપોવન તરફ પ્રયાણ કર્યું. મેં વિદ્યાધર રાજાઓ અને સર્વ સુભટો સાથે નગરમાં પ્રવેશ કર્યો. નગરજનોએ મારું ભવ્ય સ્વાગત કર્યું. સર્વપ્રથમ હું રાજમહેલના ઉદ્યાનમાં ગયો. ત્યાં વિલાસવતીને મેં જોઈ. તેનું શરીર સુકાઈ ગયું હતું. તેની આંખો ભીની હતી. તેણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત આવી ગયું. એ શરમાઈ ગઈ. મારી સાથે આવેલા વિદ્યાધરો વિલાસવતીનું અદ્ભુત રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. તેઓએ વિલાસવતીને પ્રણામ કર્યા. વિલાસવતી સાથે અમે રાજસભામાં ગયા. વિદ્યાધરોએ વિનંતી કરી, હે દેવ, ભગવતી અજીત બલાની આજ્ઞાથી અમે તો મલય પર્વત પર જ આપનો રાજ્ય અભિષેક કરવાના હતા.
પરંતુ આપે કહેલું કે મિત્ર વસુભૂતિ અને દેવી વિલાસવતીની ઉપસ્થિતિમાં મારો રાજ્ય અભિષેક થવો જોઈએ. અત્યારે તે મિત્ર અને પત્ની ઉપસ્થિત છે, દેવી અજીતબલા પણ ઉપસ્થિત છે, માટે અમે અત્યારે જ આપનો રાજ્ય અભિષેક કરીશું. એ જ વખતે આકાશ માર્ગે મહારાજ ચક્રસેન પરિવાર સહિત આવી ગયા. મેં તેમને પ્રણામ કર્યા. તેઓ મને ભેટી પડ્યા અને કહ્યું, હે મહાપુરુષ, મેં તમને કહેલું કે તમે વિદ્યાધર રાજા બનશો. એક ક્ષણ આવી ગઈ છે. વિદ્યાધર રાજાઓએ ત્યાં મારો રાજ્યાભિષેક કર્યો અને મારા નામનો જય જયકાર કર્યો. મેં પહેલું કામ યુદ્ધમાં ઘાયલ થયેલા વીર સેનાપતિ ચંડસિંહની ખબર લેવાનું કર્યું. ઔષધોપચારથી તે બચી ગયો હતો. મેં તેને રાજ્યનો મહાસેનાપતિ નિયુક્ત કર્યો. દેવ ઋષભને નગરનો કોટવાલ નિયુક્ત કર્યો અને બીજા વિદ્યાધરોને મંત્રીમંડળમાં નિયુક્ત કર્યા કે જેઓ મલય પર્વત પર ઉપસ્થિત હતા. મેં ત્યાં નવી રાજનીતિઓ સ્થાપિત કરી. મારા પર ઉપકાર કરનારાઓને મેં યાદ કર્યા અને તેમને બોલાવી તેમનો ઉચિત સત્કાર કર્યો.